હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। ચાલો આપણે ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 11 મરચાં લીધા છે। હવે આપણે એને વચ્ચેથી આ રીતે કાપા પાડી લઈશું। આ રીતે આપણે બધા મરચાંને કાપા કરી લેવાના છે। મેં બધા મરચાં આ રીતે કાપા પાડી લીધા છે। હવે આપણે તેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધીથી ઓછી વાટકી કાચા સિંગદાણા લીધા છે। એને આપણે આવી રીતે શેકી લેવાના છે। હવે આપણે અડધીથી ઓછી વાટકી તલ લઈશું, એ પણ આ રીતે આપણે એને શેકી લઈશું। હવે આપણે એમાં અડધી વાટકી ચણાનો લોટ લઈશું, એમાં આપણે 1 ચમચી ઓઇલ એડ કરીશું અને એને પણ શેકી લઈશું। આ રીતે આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે। હવે આપણે અહીંયા જે શેકેલા તલ હતા એ અને શેકેલા કાચા સિંગદાણા હતા એ પણ આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણે એક બાઉલ લઈશું, એમાં જે શેકેલો ચણાનો લોટ હતો એ એડ કરીશું અને ક્રશ કરેલા સિંગદાણા અને તલ એડ કરીશું અને મસળીને 1 ચમચી અજમા એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જીરા પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધીથી પણ ઓછી ચમચી લસણ અને જિંજર છીણીને એડ કરીશું અને ધાણા આપણે એડ કરીશું અને લીંબુ આ રીતે આપણે એડ કરીશું અને અડધીથી ઓછી ચમચી ખાંડ એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં 2 ચમચી ઓઇલ એડ કરી લઈશું અને એને ફરી આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો તૈયાર છે। હવે આપણે જે કાપા કરેલા મરચાં હતા એમાં મસાલો આ રીતે આપણે ભરી લઈશું। તમારે જે પ્રમાણે મસાલો વધારે કે ઓછો ભરવો હોય એ રીતે તમારે ભરી લેવાનો। આ રીતે આપણે બધા જ મરચાં ભરી લઈશું। બધા મરચાં આ રીતે ભરાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ ઉપર કઢાઈ રાખીશું, એમાં 4 ચમચી ઓઇલ લઈશું। એ ગરમ થાય પછી આપણે એમાં મરચાં આ રીતે એડ કરીશું। ગેસની ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખવાની છે। હવે આપણે એના ઉપર ઢાંકણ રાખીશું અને 2 મિનિટ થાય પછી એની સાઈડ આપણે ચેન્જ કરીશું। આ રીતે આપણે એને ચેન્જ કરી લેવાની છે। હવે આ મરચાં ફ્રાય થઈ જાય પછી આપણે બીજા મરચાં આ રીતે એડ કરીશું અને બંને બાજુ આ રીતે સાઈડ ચેન્જ કરીને એને ફ્રાય કરી લઈશું। પછી આપણે જે વધેલો મસાલો હતો એ બધા મરચાં એક કઢાઈમાં રાખીશું અને એના ઉપર આપણે એડ કરીશું। આ રીતે આપણે બધા મરચાં ભેગા રાખીને એના ઉપર જે વધેલો મસાલો હતો એ આપણે આ રીતે એડ કરીશું અને ગેસની ફ્લેમ લો રાખીને એના ઉપર ઢાંકણ રાખીશું 2 મિનિટ માટે। તમે જોઈ શકો છો કે મરચાંની બધી બાજુની સાઈડ ફ્રાય થઈ જાય છે, એટલે કે આપણા ભરેલા મરચાં તૈયાર છે। આ મરચાં તમે રોટલી સાથે પણ લઈ શકો છો।